ન્યૂઝ સુરતમાં બે સગા ભાઈઓએ વારાફરતી એસિડ ગટગટાવી આત્મહત્યા કરવાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં નીલગિરી પાસે આવેલ સાંઈબાબાના મંદિર પાસે પત્ની સાથેના ઝઘડામાં પોલીસ આવતા યુવકે એસિડ ગટગટાવી લીધું હતું, જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડતા તેને ફરજ ઉપરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો। બનાવની જાણ થતાની સાથે જ તેના મોટા ભાઈએ નાના ભાઈના મૃત્યુનો આઘાત લાગ્યો હતો અને નાના ભાઈના મૃત્યુના ગમમાં મોટા ભાઈએ પણ એ જ જગ્યાએ એસિડ ગટગટાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે। હાલ તો બનાવને પગલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। તો સુરત શહેરમાં લિંબાયત વિસ્તારમાં નીલગિરી પાસે નવાનગર જવાહર મહોલ્લામાં સાંઈબાબાના મંદિર પાછળ રહેતા નાયકા જીતેન્દ્ર બાબુભાઈ સરદાર માર્કેટમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। ગત 18 મેના રોજ જીતેન્દ્ર અને તેની પત્ની વચ્ચે નજીવી બાબતમાં બોલાચાલી થઈ હતી, જેથી જીતેન્દ્રએ તેની પત્નીને માર્યો હતો। આખરે તેની પત્નીએ પોલીસ કંટ્રોલમાં ફોન કરતા જ પોલીસ જીતેન્દ્રને પકડવા માટે આવી હતી। પોલીસના આવતાની સાથે જ જીતેન્દ્ર ઘરમાંથી એસિડની બોટલ લઈને નીકળી ગયો હતો અને સાંઈબાબાના મંદિરની પાછળના ભાગે જ એસિડ ગટગટાવી આપઘાત કરી લીધો હતો। તો બનાવને પગલે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ ઉપરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો। તો બીજી બાજુ તેના મોટા ભાઈ નાયકા બિપિન બાબુભાઈની આ વાતની જાણ થઈ હતી કે તેના નાના ભાઈએ એસિડ ગટગટાવી આપઘાત કર્યો છે, જેથી નાના ભાઈના ગમમાં મોટા ભાઈ બિપિને પણ એસિડ ગટગટાવી લીધું હતું, જેથી તેને પણ સારવાર માટે ખસેડવામાં આવતા ફરજ ઉપરના તબીબોએ તેને પણ મૃત જાહેર કર્યો હતો। તો એક સાથે બંને ભાઈના મોતના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। આ મામલે સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી અનુસાર બંને ભાઈઓ વચ્ચે ખૂબ જ સારો મેળમિલાપ હતો, જેથી મોટા ભાઈને નાના ભાઈના મૃત્યુનો વધુ આઘાત લાગી આવ્યો હતો। તો જીતેન્દ્રએ જે જગ્યા ઉપર એસિડ ગટગટાવ્યું એ જ જગ્યા ઉપર બિપિન પણ એસિડની બોટલ લઈને પહોંચી ગયો હતો અને એ જગ્યા ઉપર જ તેણે પણ એસિડ ગટગટાવી મોતને વહાલું કર્યું હતું। આ મામલે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે લિંબાયત વિસ્તારમાં નીલગિરી પાસે જવાહર મહોલ્લામાં રહેતા પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો, જેથી પત્નીએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી પોલીસને જાણ કરી હતી। આ દરમિયાન પોલીસ પીસીઆર વાન લઈને પહોંચી તો જીતેન્દ્ર નાયકા પોલીસ પકડી લેશે અને જેલમાં પૂરી દેશે તેવા ડરથી ઘરેથી નાસી છૂટ્યો હતો અને બાદમાં સાંઈબાબાના મંદિરની પાછળના ભાગે જઈ એસિડ પી લીધું હતું। તો બાબતની જાણ પરિવારજનોને થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ ઉપરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। ત્યારબાદ 19 તારીખે નાના ભાઈના મોતના ગમને લઈ મોટા ભાઈ બિપિન નાયકે પણ એસિડ પી જીવન ટૂંકાવ્યું હતું, જેથી પરિવારજનો તાત્કાલિક તેમને હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું પણ મોત નીપજ્યું હતું। તો હાલ સમગ્ર મામલે પોલીસે તમામ દિશામાં તપાસ શરૂ કરી છે। પોલીસે મૃતકોના પરિવારજનોના નિવેદન, મોબાઈલની તપાસ અને મેડિકલ પીએમ રિપોર્ટ માટે તપાસ શરૂ કરી છે।